વાત હવે હિમાચલ પ્રદેશની કરીએ, જ્યાં ભારે વરસાદ બાદ તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે। કાંગડામાં મોટી રેલ દુર્ઘટના ટળી છે। ઉપર ચાલતી હતી ટ્રેન અને નીચે પુલનો હિસ્સો અચાનક જ ધરાશાયી થઈ ગયો। ડાંગુમાં જમ્મુ દિલ્હી રેલવે પુલનો મોટો હિસ્સો ધરાશાયી થયો છે। તો ચક્કી નદીના પુલ પરથી ટ્રેન પસાર થઈ રહી હતી તે દરમિયાન જ આ ઘટના બની હતી। પાણીના ભારે પ્રવાહને પગલે બ્રિજનો હિસ્સો તૂટી ગયો હતો। બ્રિજનો હિસ્સો તૂટીને પાણીમાં ગરકાવ થયો। સદનસીબે ટ્રેન પસાર થઈ જતા મોટી દુર્ઘટના ટળી છે। આ દ્રશ્યો તમે લાઈવ જોઈ રહ્યા છો, જ્યાં ઉપરથી ટ્રેન પસાર થઈ રહી છે અને અચાનક જ એ બ્રિજનો ભાગ છે તૂટીને સીધો જ નીચે નદીમાં પડી જાય છે। જોકે સદનસીબે આ ઘટનામાં મોટી કોઈ દુર્ઘટના નથી સર્જાઈ, એક પણ વ્યક્તિને કોઈ ઈજા નથી થઈ। સબ સહી સલામત છે અને ટ્રેન ત્યાંથી થોડી જ મિનિટોમાં પસાર થઈ ગઈ હતી।